એનસીઈઆરટી એક ખૂબ મોટો પ્રોગ્રામ લઈને આવી હતી ડીસીજીસીનો કે જેમાં સમગ્ર દેશમાંથી કેટલાક શિક્ષકોને પસંદ કરવામાં આવે છે બાળકોના કાઉન્સેલિંગ માટે. તો સમગ્ર દેશમાંથી ગુજરાત રાજ્યમાંથી મારી પસંદગી જે તે સમયે 2019માં થયેલી અને હું હાલ કેન્દ્ર સરકારનો જે મનોદર્પણ કાર્યક્રમ ચાલે છે એમાં પણ કાઉન્સેલર તરીકે સેવા આપું છું. મારો કહેવાનો મતલબ એ છે કે તમે જ્યારે શિક્ષણની કે સમાજ સેવાની કે કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે એક જર્ની શરૂ કરો છો તો જો આપણે એમાં કમિટેડ હોઈએ તો આપણને ધારેલી સફળતા મળે જ છે. અત્યારે નોકરીની સાથે સાથે મેં આટલે સુધી અભ્યાસ કર્યો તો આજે મારી પાસે આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત છે અને ગ્રાન્ટેડ કોલેજમાં મને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની નિમણૂક પણ મળે એમ હતું. પણ અત્યારે હું આપણા સમાજના અને આપણા બાળકો માટે મને કામ કરવાનો મોકો મળે છે, આપણા જ વિસ્તારમાં અને આપણા જ આંગણે મને નોકરી કરવાનો મોકો મળે છે એટલે હું કરી રહ્યો છું. અને જીપીએસસી અને ટીપીઓ જેવી જે શિક્ષણ કેડરની જે સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે એની પણ હું તૈયારી કરું છું. આપણા સમાજમાં અત્યારે 4 વર્ષથી જોઈએ તો આપણા ઘણા બધા બાળકો ડૉક્ટરેટ તરફ જઈ રહ્યા છે, પણ ઘણા બધા નાસી પાસ થઈને છોડી દે છે કારણ કે ક્યારેક એટલો સહકાર મળતો નથી, ફિલ્ડ વર્ક વધારે હોય છે. પણ આ બધામાંથી થોડાક પ્રયાસ રૂપે જો આપણે આગળ વધીએ તો ચોક્કસ સફળતા આપણને મળે જ છે. અને આના માટે મારા પેરેન્ટ્સ છે, મારા સાથી શિક્ષક મિત્રો છે અને આપણા સમાજમાં પણ ઘણા બધા જે લોકો કામ કરે છે એમનો ખૂબ સારો સહકાર રહ્યો છે અને મારું પીએચડી પૂરું થયું છે. જોહાર, સૌને નમસ્તે. મારું નામ અમિત અરુણભાઈ ગામિત છે. હું આસિસ્ટન્ટ ટીચર તરીકે પ્રાથમિક શાળા ચીખલીમાં અત્યારે ફરજ બજાવું છું. મારું મૂળ વતન ભાનાવાડી છે. મારી શૈક્ષણિક કારકિર્દીની વાત કરીએ તો મેં બીએ, બીએડ, એમએ, એમએડ, એમફિલ, જીસેટ, ડીસીજીસી અને હાલમાં જ મેં ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી છે. આપ સૌ જાણો છો કે વર્તમાન સમયમાં શિક્ષણ ખરેખર એવું લાગે છે કે આપણને ખૂબ મુશ્કેલ થતું જાય છે અને તેમાં આપણા સમાજના બાળકો કે આપણા સમાજના યુવાનો અમુક અંશે પહોંચીને પછી એને છોડી દેતા હોય છે. પરંતુ અત્યારનો સમય એવો છે કે જો આપણે થોડીક મહેનત કરીએ અને જો વિશેષ પ્રયાસ કરીએ તો ચોક્કસ સફળતા મેળવી શકાય એમ છે. આપ જોશો તો મેં અત્યારે જે મારી પીએચડીનું કામ કર્યું છે એનું ટાઇટલ હતું ધ ઇફેક્ટિવનેસ ઓફ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ ઓન ધ સ્ટેટસ ઓફ પ્રાઇમરી એજ્યુકેશન. એટલે કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા જે એસઓઈ શાળાઓ છે એટલે કે સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળાઓ છે એની અસરકારકતા કેવી છે એના ઉપર મેં કામ કરેલ હતું. આમાં જોઈએ તો સ્કૂલ ઓફ એક્સેલન્સ કાર્યક્રમના કેટલાક હેતુઓ હતા કે બાળકોને એક ચોક્કસ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, બાળકો માટે વિશેષ લેબો બનાવવી અને બાળકો પોતાના જે શિક્ષણનો અધ્યાય છે એમાં 80% જેટલી અધ્યયન નિષ્પત્તિઓ સાર્થક કરે. મતલબ કે બાળકના જ કેટલાક જે એમ્સ છે જો એ ખરા અર્થમાં સિદ્ધ કરી શકાય તેના માટે આ એસઓઈનો કાર્યક્રમ હતો. તો ખરેખર આ કાર્યક્રમ કેટલો સાર્થક છે. અર્થાત કે સ્કૂલ ઓફ એક્સિલન્સ કાર્યક્રમનો જ્યારે આપણે અમલ કર્યો છે તો એમાં બાળક માટે જે આપણે ગોલ્સ નક્કી કરેલા છે, જે એમ્સ નક્કી કરેલા હતા એ ખરેખર સિદ્ધ થયા છે કે નહીં એ મારે તપાસવાનું હતું. એટલે એના માટે મેં શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા ખાતે રજિસ્ટ્રેશન કરેલું. જે તે સમયે મારી પ્રપોઝલ એક્સેપ્ટ થયેલી અને વાઇવા થકી મને એડમિશન મળેલું. સાથે સાથે મેં જ્યારે જીસેટની એક્ઝામ ક્લિયર કરેલી એટલે એના થકી આપણને સીધી પરીક્ષામાંથી મુક્તિ મળે છે અને વાઇવા વોઝ કરીને આપણનું સિલેક્શન થાય છે. તો આ પીએચડી માટે મેં કેટલાક સંશોધનો ખૂબ બધા વાંચેલા અને એના આધારે મારા ગાઈડના માર્ગદર્શન હેઠળ મેં એક ક્વેશ્ચનર તૈયાર કરેલી અભિપ્રાયવાળી કે જેમાં એક અભિપ્રાયવાળી શિક્ષકો માટે હતી, આચાર્યો માટે હતી અને આપણી જે મોનિટરિંગ સિસ્ટમ હોય છે, જે બીઆરસી હોય છે, સીઆરસી હોય છે એના માટે 40 અને કેટલાક તબક્કામાં 50 પ્રશ્નો તૈયાર કરેલા અને એના આધારે બાળકોની કામગીરી, શાળાનું જે ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે બાબતો અને મોનિટરિંગ સિસ્ટમમાં મેં એ બધાના અભિપ્રાયો માંગેલા હતા. અને એ અભિપ્રાયોમાં એવું હતું કે તમે સંમત છો, અસંમત છો, તટસ્થ છો, સંપૂર્ણ સંમત છો કે સંપૂર્ણ અસંમત છો જેવી બાબતો એમાં પૂછવામાં આવેલી. અને ખાસ કરીને જે એડમિનિસ્ટ્રેશનના લોકો છે એમના માટે મેં એક આખી સાક્ષ્યપત્ર તૈયાર કરેલું. મતલબ કે એમની મુલાકાત લઈને એમને મેં સીધી પ્રશ્નોત્તરી કરીને કેટલાક બધા તારણો તારવેલા હતા, એનું કેલ્ક્યુલેશન કરેલું હતું. તો સામાન્ય રીતે કેવું થાય છે કે જ્યારે આપણે આ કેલ્ક્યુલેશન કરીએ છીએ તો એના આધારે આપણને ખબર પડે છે
કે ખરેખર આ કાર્યક્રમ કેટલા ટકા સાર્થક છે, સાર્થક નથી, અસરકારક છે કે અસરકારક નથી. તો મેં લગભગ 4 વર્ષ જેટલા સમય આ પીએચડી માટે મેં આપેલો અને અંતમાં મેં ઘણા બધા તારણો ખૂબ સારા મેળવેલા હતા કે બાળકોને એસઓઈથી સૌથી મોટો ફાયદો તે થાય છે કે આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું મળી રહી છે. એસઓઈ અંતર્ગત જેટલી પણ શાળાઓ જે તૈયાર થઈ છે એમનું તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશો, એમને રમતનું મેદાન, લેબોરેટરીઝ, સ્માર્ટ બોર્ડ્સ જેવી ખૂબ સારી સુવિધાઓ મળે છે. આ સુવિધાઓને કારણે સૌથી મહત્ત્વનો ભાગ બાળકોની જીવનમાં એ ભજવાય છે કે બાળક ઇન્ટરેક્ટિવ થઈને ભણે છે. એની જે નિરસતા છે દૂર થાય છે મોટા મોટા પેનલ્સથી, સ્માર્ટ બોર્ડ્સથી, લેપટોપ્સથી અને એમ્ફી થિયેટર જેવા અત્યાધુનિક લેબોરેટરી અને પ્રયોગશાળાઓ તથા કોમ્પ્યુટર લેબથી બાળક ભણે છે એટલે એનો રસ જળવાય છે. મતલબ કે જે પ્રવચન પદ્ધતિ છે એના કરતાં બાળક ડિજિટલ યુગના જે રિસોર્સિસ છે એનાથી ભણતો થાય છે. બાળક માટે વિશેષ તાલીમો થાય છે, શિક્ષકો વિશેષ તાલીમો આપે છે. તો આ બધા જ્યારે મેં પ્રશ્નાવલી અને અભિપ્રાયવલીના સ્વરૂપમાં જ્યારે બધા ફાઇન્ડિંગ્સ મેળવ્યા તો ખરેખર ખૂબ હકાર હતા. અને મારું જે પીએચડીનું કામ હતું એ દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં હતું અને મેં 7 જિલ્લાઓ ખૂબ ટ્રાઇબલ જિલ્લાઓ પસંદ કરેલા. અને એમાં જે એસઓઈ તરીકે જે શાળાઓ પસંદ થયેલી એમાં ખરેખર ખૂબ સારું બધું કામ થયું છે અને બાળકોને એનો ચોક્કસ લાભ મળે છે. એસઓઈ શાળાનો સૌથી મહત્ત્વનો લાભ એ છે કે પૂરેપૂરા શિક્ષકો મળે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે અને એની વિશેષ તાલીમો થાય છે. તે તમામ ફાઇન્ડિંગ્સ મેં ખૂબ સારી રીતે મેળવેલા. એમાં મને બીઆરસીસ, સીઆરસીસ અને એમના જે ટીપીઓઝ હોય છે કે એમઆઈએસ હોય છે એ બધાએ ખૂબ બધો સહકાર આપેલો. પણ એવું કહેવાય ને કે જર્ની ખૂબ સરળ હોતી નથી. એના માટે થોડુંક આપણે ટાઈમ આપવો પડે છે, ભોગ આપવો પડે છે અને અંતે જે સફળતા હોય છે એ ખૂબ સારી હોય છે. આપણા સમાજમાં અત્યારે 4 વર્ષથી જોઈએ તો આપણા ઘણા બધા બાળકો ડૉક્ટરેટ તરફ જઈ રહ્યા છે, પણ ઘણા બધા નાસીપાસ થઈને છોડી દે છે કારણ કે ક્યારેક એટલો સહકાર મળતો નથી, ફિલ્ડ વર્ક વધારે હોય છે. પણ આ બધામાંથી થોડાક પ્રયાસ રૂપે જો આપણે આગળ વધીએ તો ચોક્કસ સફળતા આપણને મળે જ છે. અને આના માટે મારા પેરેન્ટ્સ છે, મારા સાથી શિક્ષક મિત્રો છે અને આપણા સમાજમાં પણ ઘણા બધા જે લોકો કામ કરે છે એમનો ખૂબ સારો સહકાર રહ્યો છે અને મારું પીએચડી પૂરું થયું છે. એનસીઆરટી એક ખૂબ મોટો પ્રોગ્રામ લઈને આવી હતી ડીસીજીસીનો કે જેમાં સમગ્ર દેશમાંથી કેટલાક શિક્ષકોને પસંદ કરવામાં આવે છે બાળકોના કાઉન્સેલિંગ માટે. તો સમગ્ર દેશમાંથી, ગુજરાત રાજ્યમાંથી મારી પસંદગી જે તે સમયે 2019માં થયેલી અને હું હાલ કેન્દ્ર સરકારનો જે મનોદર્પણ કાર્યક્રમ ચાલે છે એમાં પણ કાઉન્સેલર તરીકે સેવા આપું છું. મારો કહેવાનો મતલબ એ છે કે તમે જ્યારે શિક્ષણની કે સમાજ સેવાની કે કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે એક જર્ની શરૂ કરો છો તો જો આપણે એમાં કમિટેડ હોઈએ તો આપણને ધારેલી સફળતા મળે જ છે. અત્યારે નોકરીની સાથે સાથે મેં આટલે સુધી અભ્યાસ કર્યો તો આજે મારી પાસે આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત છે અને ગ્રાન્ટેડ કોલેજમાં મને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની નિમણૂક પણ મળે એમ હતું. પણ અત્યારે હું આપણા સમાજના અને આપણા બાળકો માટે મને કામ કરવાનો મોકો મળે છે, આપણા જ વિસ્તારમાં અને આપણા જ આંગણે મને નોકરી કરવાનો મોકો મળે છે એટલે હું કરી રહ્યો છું. અને જીપીએસસી અને ટીપીઓ જેવી જે શિક્ષણ કેડરની જે સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે એની પણ હું તૈયારી કરું છું. એજ્યુકેશનમાં ખાસ કરીને જે ટેટ ટાટના જે બાળકો તૈયારી કરે છે શિક્ષક માટે તો હું એમાં પણ માર્ગદર્શન આપું છું. અમારી આ ચીખલી ગામમાં જ અમે શનિ રવિ સ્પેસિફિક ટેટ ટાટના ક્લાસીસ ચલાવીએ છીએ જેમાં બાળકોને અમે વિનામૂલ્યે કોચિંગ આપીએ છીએ અને પાછલા વર્ષોમાં અમારા ઘણા બધા બાળકો એમાં સફળ થઈને હાલે ઘણી બધી નોકરી કરી રહ્યા છે. માત્ર મારી શાળાના વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ આ ગામના જેટલા પણ યુવાનો અલગ અલગ ફિલ્ડમાં જે અભ્યાસ કરી રહ્યા છે કે નોકરી કરી રહ્યા છે સમયાંતરે એમને પણ અમે માર્ગદર્શન અને અમારી એક શિબિર જેવું આયોજન કરતા હોઈએ છીએ. તો ટૂંકમાં મારે છેલ્લે એટલું જ કહેવું છે કે આપણો સમાજ ક્યારે હજુ ખૂબ પ્રગતિ કરી શકશે કે જો આપણા યુવાનો ખૂબ આગળ વધે, મહેનત કરે. અત્યારે ઘણી બધી બાબતોમાં આપણે જોઈએ કે બાળકો થોડાક ક્યારેક ખોટા રસ્તે જાય છે, આપણે એ વાતો કરી છે પરંતુ એના માટે પ્રયાસ નથી કરતા. તો જ્યારે પણ પીએચડીને લગતું હોય કે તમારા શિક્ષણને લગતું હોય, તમારા કારકિર્દીને લગતું કોઈ પણ પ્રકારનું જો તમને માર્ગદર્શન જોઈએ તો આપ ચોક્કસ મારો સંપર્ક કરી શકશો અને અમે હંમેશા આપ સૌ માટે અવેલેબલ છે. અમારી ખૂબ નાનકડી એવી ટીમ પણ છે જે આપને આ બાબતમાં ચોક્કસ મદદ કરશે. તો ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જોહાર.